નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એનએમએમએસ પરીક્ષા 2026નું પેપરનું સોલ્યુશન તારીખ 3/1/2026ના રોજ લેવાયેલ તેનું સંપૂર્ણ સોલ્યુશન મારા વિડીયોમાં તમે શાંતિથી નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 3/1/2026ને વાર શનિવારના રોજ એનએમએસ 2026ની જે પરીક્ષા લેવાય છે તે કેટેગરી એનું પેપર જે કુલ 180 ગુણનું છે અને તે 3 કલાક માટેનું હોય છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોઈશું બાળકો. તો અહીંયા જુઓ, આ પેપર આપ્યું છે. અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે બાળકો, એનએસજી રાષ્ટ્રીય સુરક્ષા, તેની અંદર એનડીઆરએફનું એમાં જવાબ આવશે બી. એ રીતે બીજા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. ત્રીજા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. ચોથા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. પાંચમા પ્રશ્નની અંદર જવાબ આવશે બી 33 જિલ્લા. અહીંયા છઠ્ઠા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. સાતમા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી 120. આઠમા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. નવમા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 10મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી 85. 11મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 12મા પ્રશ્નની અંદર જવાબ આવશે બાળકો બી. 13મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 14મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 15મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 16મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 17મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 18મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 19મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 20મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. બાળકો 21મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 22મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 23મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 24મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. બાળકો, મારો વિડીયો જોતા રહેજો. તેનું સંપૂર્ણ સોલ્યુશન એનએમએસનું આપણે મૂકી રહ્યા છીએ બાળકો. 25મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. એ રીતે 26મો પ્રશ્ન જો બાળકો, 26મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 27મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 28મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. બાળકો, 29મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 30મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 31મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. 32મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. બાળકો, 33મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 34મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. બાળકો, મારો વિડીયો જોતા રહેજો. તમને 180 પ્રશ્નોનું સોલ્યુશન સંપૂર્ણ સચોટ મળશે. બાળકો, 35મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી ટ્રસ્ટી. 36મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ 101. 37મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી પરી. 38મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી ફોઈનો દીકરો. 39મા અંદર પ્રશ્નનો જવાબ આવશે શનિવાર. 40મા પ્રશ્નનો જવાબ આવશે સી 2200. 41મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 42મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 43મી અંદર પ્રશ્નનો જવાબ આવશે બી. 44ના પ્રશ્નનો જવાબ આવશે બાળકો ડી કાળો રંગ. એ રીતે 45મા પ્રશ્નનો જવાબ આવશે
બી 19 જવાબ. 46મો પ્રશ્ન જે ખરો તેનો જવાબ આવશે એ ભારત. 47મા પ્રશ્નનો જવાબ આવશે બાળકો સી. 48મા પ્રશ્નની અંદર જવાબ આવશે બાળકો એ રીતે 49નો પ્રશ્ન જો બાળકો, આની અંદર તમને જવાબ આવશે બી બહેન. 50ની અંદર જવાબ આવશે બી સરિતા. એ રીતે બાળકો આપણે 51મો પ્રશ્ન જોઈ રહ્યા છીએ તો 51મો જવાબ આવશે સી. એ રીતે બાળકો 52ની અંદર 52મા પ્રશ્નની અંદર જવાબ ઓપ્શન આવશે બી 17. બાળકો આપણે 53મા પ્રશ્નની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો 53મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી નારંગી. 54ની અંદર જવાબ આવશે સી પશ્ચિમ. 55ની અંદર જવાબ આવશે સી ઉત્તર. 56ની અંદર જવાબ આવશે સી 529. 57ની અંદર જવાબ આવશે ડી 30. 58ની અંદર જવાબ આવશે સી પારો. 59ની અંદર જવાબ આવશે ડી 35. 60ની અંદર જવાબ આવશે એ. 61ની અંદર જેનું સોલ્યુશન જેનો જવાબ છે 61ની અંદર જવાબ આવશે સી અંતર આવશે. 62ની અંદર 62મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ સૂર્ય. સૂર્ય શબ્દ અલગ પડે છે. 63મો પ્રશ્ન. 63મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી આપેલા બંને. 64મો પ્રશ્ન. 64ની અંદર જવાબ આવશે સી આંખ. 65ની અંદર પ્રશ્નનો જવાબ આવશે ડી આકૃતિ આવશે. બાળકો 66ની અંદર જુદી પડતી આકૃતિ ઓળખો તો 66મો જવાબ આવશે ડી. 67મો જવાબ આવશે ડી ગુરુવાર. 68ની અંદર જવાબ આવશે એ વિટામિન સી. 69ની અંદર જવાબ આવશે એ 3 જવાબ આવશે બાળકો. સિત્તેરમો પ્રશ્ન. 70ની અંદર જવાબ આવશે એ દબાણ. 71મો પ્રશ્ન. 71મો જવાબ આવશે સી 64. 72ની અંદર જવાબ આવશે બી અમરાવતી. 73ની અંદર જવાબ આવશે બાળકો બી બલ્બ. થોમસ આલ્વાએ બલ્બ શોધ્યો હતો. 74ની અંદર જવાબ આવશે નરસિંહ મહેતાની સામે બી આખ્યાન. એ રીતે બાળકો 75મો પ્રશ્ન. 75મા પ્રશ્નની જવાબ આવશે એ. 76ની અંદર સાચો ક્રમ આપણે જોઈએ તો એ આવે 1 5 2 3 4. 77ની અંદર જવાબ આવશે બાળકો સી 3 1 2 5 4. 78માની અંદર જવાબ આવશે બી. એ રીતે આપણે 79ની અંદર જોઈએ તો 79ની અંદર જવાબ આવશે બાળકો બી 18 જવાબ. 80 પ્રશ્નની અંદર જવાબ આવશે સી 512. 81મો પ્રશ્ન. 81ની અંદર જવાબ આવશે બાળકો બી 576. 82ની અંદર જવાબ આવશે ડી. 83ની અંદર જવાબ આવશે બી ઇન્ટરનેટ દ્વારા. 84ની અંદર જવાબ આવશે બાળકો બી. બાળકો આ 86મો ક્રમ છે તો 86મા ક્રમની અંદર જવાબ આવશે બી. સોરી બાળકો આનો ક્રમ છે 85. ભૂલ થઈ ગઈ. 85ની અંદર જવાબ આવશે સી 20 નંબર. એ રીતે બાળકો આપણે 86ની અંદર જવાબ આવશે બી. 87ની અંદર જવાબ આવશે ડી 180 ટન. 88ની અંદર જવાબ આવશે ડી. 89ની અંદર જવાબ આવશે બાળકો એ એસી અને ફ્રીજ. એ
એ રીતે 90, તો 90માં પ્રશ્નની અંદર જવાબ આવશે બાળકો ડી. 91માં પ્રશ્નની અંદર જવાબ આવશે બાળકો નાઇટ્રોજન બી. 92ની અંદર પ્રશ્નની અંદર જવાબ આવશે બી. ડાંગર અને મકાઈ રવિ પાકનું મુખ્ય ઉદાહરણ છે. એ રીતે બાળકો 93માં પ્રશ્નની અંદર જવાબ આવશે બી. બાળકો આ 94મો પ્રશ્ન છે. 94ની અંદર જવાબ આવશે બાળકો ડી. મકર સંક્રાંતિ. 95માં જવાબ આવશે બાળકો મનુષ્ય તથા ઢોરોમાં. 95માં જવાબ આવશે બી. 96ની અંદર જવાબ આવશે બાળકો ડી. ત્રિપુરા. બાળકો 97ની અંદર જવાબ આવશે બી. થાઇરોક્સિન. 98ની અંદર જવાબ આવશે બાળકો ડી. 99ની અંદર જવાબ આવશે બાળકો ડી. બાળકો 100ની અંદર જવાબ આવશે બી. 101ની અંદર જવાબ આવશે એ. 102માં જવાબ આવશે બાળકો સી. 103માં જવાબ આવશે બાળકો ડી. 104ની અંદર જવાબ આવશે બાળકો બી. એ રીતે બાળકો 105માં જવાબ આવશે સી. 106માં જવાબ આવશે બી. 107માં જવાબ આવશે એ. 108ની અંદર જવાબ આવશે સી. 109ની અંદર જવાબ આવશે સી. એ રીતે 110ની અંદર જવાબ આવશે એ. બાળકો 111માની અંદર જવાબ આવશે ડી. શીરા. 112ની અંદર જવાબ આવશે એ. 2.6. 113ની અંદર જવાબ આવશે ડી. એ રીતે બાળકો 114મો પ્રશ્ન જુઓ. 114ની અંદર જવાબ આવશે બાળકો ડી. 115માની અંદર જવાબ આવશે સી. એ રીતે 116માની અંદર જવાબ આવશે બી. 117માની અંદર જવાબ આવશે સી. 118મા પ્રશ્નની અંદર જોઈએ તો 118મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. કાર્બન ડાયોક્સાઇડ. 119મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. વાઘ. બાળકો 120મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. 121મા પ્રશ્નની અંદર જવાબ આવશે બી. એક જવાબ આવશે. 122માની અંદર જવાબ આવશે બી. એ રીતે આપણે જોઈએ બાળકો 123મો પ્રશ્ન. 123મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. 124મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 125મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 126મા પ્રશ્નનો જવાબ આવશે એ. 127મા પ્રશ્નનો જવાબ આવશે બી. 128મા પ્રશ્નનો જવાબ આવશે બી. ચલો બાળકો આપણે 129માની અંદર જવાબ લખીએ ડી. 130માની અંદર જવાબ લખીએ બાળકો સી. એ રીતે 131મો પ્રશ્ન જોઈ રહ્યા છીએ તો 131મા પ્રશ્નનો જવાબ સાચો આવશે એ. એ રીતે 132માં જવાબ આવશે બી. 133માં જવાબ આવશે બાળકો સી. એ રીતે બાળકો આપણે 134મો પ્રશ્ન તો 134મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 135મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી. 136મા પ્રશ્નની અંદર જવાબ આવશે એ. 137મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. 138ની અંદર જવાબ આવશે સી. 139ની અંદર જવાબ આવશે બી. 140ની અંદર જવાબ આવશે
આ પ્રશ્નની અંદર જવાબની અંદર ભૂલ છે, બરાબર, એટલે આમાં સુધારામાં જશે. 141ની અંદર જવાબ આવશે સી. 142ની અંદર જવાબ આવશે ડી. 143ની અંદર જવાબ આવશે બી. 144ની અંદર જવાબ આવશે બી. 145ની અંદર જવાબ આવશે એ. 146ની અંદર જવાબ આવશે ડી, બંને બી સી. 152ની અંદર જવાબ આવશે એ. 153ની અંદર જવાબ આવશે બી. 154માં જવાબ આવશે સી. 155માં જવાબ આવશે સી. 156માં જવાબ આવશે બી. 157ની અંદર જવાબ આવશે બાળકો એ. 158ની અંદર જવાબ આવશે બી. 159ની અંદર જવાબ આવશે બી. 160ની અંદર જવાબ આવશે ડી. 161ની અંદર જવાબ આવશે બી. 162ની અંદર જવાબ આવશે ડી, 12 સભ્યો હોય છે. 163ની અંદર જવાબ આવશે બી. એ રીતે 164ની અંદર જવાબ આવશે ડી. 165ની અંદર જવાબ આવશે બી, દાંતીવાડા. 166ની અંદર જવાબ આવશે સી, જુનાગઢ. એ રીતે 167ની અંદર જવાબ આવશે એ, પ્રાકૃતિ. 168ની અંદર જવાબ આવશે એ. એ રીતે 169ની અંદર જવાબ આવશે એ, ઓડિશા. 170ની અંદર જવાબ આવશે એ. 171ની અંદર જવાબ આવશે સી. 172ની અંદર જવાબ આવશે બી. 173ની અંદર જવાબ આવશે બી. 174ની અંદર જવાબ આવશે સી, પોર્ટુગીઝ. 175ની અંદર જવાબ આવશે એ, પ્લાસીની લડાઈ. 176ની અંદર જવાબ આવશે સી, અંગ્રેજી. બાળકો, આપણે સોલ્યુશનના અંત તરફ જઈ રહ્યા છીએ. આપણે 177મો પ્રશ્ન જોઈએ તો એની અંદર જવાબ આવશે એ, ભાષા. 178માં જવાબ આવશે બી. એ રીતે 179ની અંદર જોઈએ તો બાળકો એની અંદર જવાબ આવશે સી. 180ની અંદર જવાબ આવશે બાળકો બી. તો બાળકો, આ તો આપણે NMS જે 2026ની અંદર આજે લેવાયેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે કેટેગરી એનું છે. તો દરેક વિદ્યાર્થી મારો વિડીયો શાંતિથી નિહાળજો, અને જો મારી ચેનલ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર.